આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નાના વરનોરા ડિમોલિશન મામલે ઉગ્ર વિરોધ, નિષ્પક્ષ તપાસ અને વળતરની માંગ। કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નાના વરનોરા ગામમાં થયેલા ગેરકાયદે ડિમોલિશન અને નિર્દોષ લોકોની કનડગત મુદ્દે મામલો ગરમાયો છે। નાના વરનોરા અને રાયધણપર ગામના યુવાનો વચ્ચે થયેલી અથડામણ બાદ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે વિવિધ સમાજ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અખિલ કચ્છ મુસ્લિમ સમાજ, ભીમ આર્મી અને આંતરરાષ્ટ્રીય ભીમ સેના સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। આગેવાનોના આક્ષેપ મુજબ મુખ્ય ઘટનાથી અસંબંધિત 5 સગીરો સહિત અનેક નિર્દોષ શ્રમિકોને ગેરકાયદે અટકાયત કરવામાં આવી છે। આ સાથે નાના વરનોરા ગામમાં માત્ર 1 દિવસની નોટિસ આપી 21 દુકાનો તોડી પાડવામાં આવી હોવાનું પણ કહેવામાં આવ્યું છે। વધુમાં ગ્રામ પંચાયતે નોટિસ રદ કરી હોવા છતાં અને મામલો ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન હોવા છતાં 15 જૂન 2026ના રોજ 9 કાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હોવાનું ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। બીજી તરફ રાયધણપર ગામમાં ઉશ્કેરણીજનક ભાષણો કરી જિલ્લાની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સંગઠનો દ્વારા બુલડોઝર નીતિને ગેરબંધારણીય ગણાવી 4 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ, સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારીઓ સામે કડક પગલાં, ડિમોલિશનથી પ્રભાવિત નિર્દોષ પરિવારોને યોગ્ય વળતર અને એકતરફી બુલડોઝર કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાની માંગ સામેલ છે। હાલ આ સમગ્ર મામલે જિલ્લાભરમાં ચકચાર મચી છે અને લોકો ન્યાયની માંગ સાથે આગળ આવી રહ્યા છે। સત્યતાની સાથે સ્પષ્ટવાદ। રિપોર્ટ અલી મામદ ખલીફા। વહીવટતંત્રે તાનાશાહી રૂપે જે અંગ્રેજ લોકોએ કામ ન કરે એવા રીતે તોડી પાડવામાં આવ્યા હતા। જે 9 મકાન વહીવટતંત્રે તોડ્યા હતા, તમામના કાગરો છે, તમામની લાલ બુકો છે, વેરાઓ છે, પોચો છે, લાઇટ બિલ છે, ખોટી રીતે ડીડીઓ અને પોલીસ 3ની મિલી ભગતથી આ મકાનો તોડવામાં આવ્યા હતા। અમે તમામ ડોક્યુમેન્ટ અને નોટિસો દીધી છે કલેક્ટર સાહેબને, એટલે જરૂર પડશે તો હજી પણ આપશું, પણ ખોટી રીતે આજરોજ જે કચ્છની અંદર જે વરનોરા ગામનો બનાવ છે એ બાબતે ડિમોલેશન બાબતે આપણે જે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, એમાં સમગ્ર મુસ્લિમ સમાજ હતા અને મુસ્લિમ સમાજ સાથે દલિત સમાજ પણ સાથે છે અને ભીમ આર્મીની ટીમ પણ સાથે હતી। તો આવેદનમાં એવી બાબત છે કે આજે જ્યારે કચ્છની અંદર 40,000 જ્યારે મજાર કે જે બી મસ્જિદ છે એને ડિમોલેશન કરવાની નોટિસ આપતા અથવા ઘણી જગ્યાએ તોડી પણ નાખી છે, તો આ કઈ રીતે ચલાવી લેવાનું? ભારતની આવેદન આપવામાં આવે ખબર શું છે? આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ કલેક્ટર મધ્યે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું, એક વરનોરાનું જે પ્રકરણ છે ચાલી રહ્યું છે, જે વહીવટતંત્ર દ્વારા જે આડેધડ જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવે છે, બીજું કે દરગાહને જ નિશાન બનાવવામાં આવે છે, એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આ બાબતે પણ મારું કહેવું છે કે જો કદાચ આ સરકારને, આ ભાજપ સરકારને કદાચ ગૌચર જમીન અને શ્રી સરકાર જમીન ખાલી મુસ્લિમો જ દબાણ કર્યું હોય એવું દેખાતું હોય તો આવો અમારા મુન્દ્રા તાલુકામાં કે ત્યાં આપણે કંપનીઓમાં ગૌચર જમીન, શ્રી સરકાર જમીન કેટલી આ લોકો દબાવીને બેઠા છે, કારણ કે સરકારનો પણ પરિપત્ર છે કે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ અમારા ગામમાં જે ડેમોલેશન થયું છે, 9 મકાનો પાડી દીધા છે, 21 દુકાનો ઉપર હતી એ લોકો પાડી દીધી છે, એક તરફા કાર્યવાહી કરી અને અમારા ગામ સાથે અન્યાય કરવામાં આવ્યો છે। મારી પાસે આજે ક્યાંક ને ક્યાંક શબ્દો નથી કે હું આ વહીવટી તંત્ર જ્યારે એક સિલેક્ટિવ કાર્યવાહી કરી રહ્યું હોય, જ્યારે પૂણા ગામની વાત હોય, ત્યાં કને 150 મકાનોની વચ્ચે એક મસ્જિદ આવેલી હોય, એ ક્યાંય પણ નડતરરૂપ નથી, કોઈ પણ ભોગી નડતરરૂપ નથી, તેમ છતાં એક કિનાખોરી રાખીને કે કેવી રીતે મુસ્લિમ સમાજની આસ્થાને, મુસ્લિમ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચે
એ હેતુથી આજે આખા કચ્છમાં કાર્યવાહી થઈ રહી છે. દરગાહ તોડી પાડવામાં આવી, અનેક દરગાહોને નોટિસો આપવામાં આવી છે. આ શું કરી રહી છે વહીવટી તંત્ર? એક સમાજને ખુશ કરવા આવું થઈ રહ્યું છે. તમે કઈ રીતે આ કરવા ઈચ્છી રહ્યા છો? આ દેશની આઝાદીમાં બાય ચોઈસ અમે અહીંયા છીએ. અમે જીનાના पैगाम ने वरनोरा और कच्छ में जो डिमोलिशन किए जा रहे हैं, खासतौर पर मुसलमानों के घर, मुसलमानों की दुकानें और मुसलमानों के धार्मिक स्थलों को जिस तरह से तोड़ा जा रहा है, उसके खिलाफ पूरे कच्छ के मुस्लिम समाज ने आज यहाँ पर एक प्रदर्शन किया और कलेक्टर से मिले. कलेक्टर ने कहा कि किसी भी दबाण को जायज नहीं ठहराया जा सकता. हमने कहा कि कच्छ में एशिया का सबसे बड़ा घास चारे का मैदान था. कौन खा गया उस घास चारे के मैदान को? आप उसको निकालिए. अगर आप उसके दबाणों को खाली कराते हैं तो हमें ये तसल्ली होगी कि आप वाकई में अतिक्रमण हटाने का अभियान चला रहे हैं. अगर ये आप नहीं हटाते हैं तो ये माना जाएगा कि प्रशासन जानबूझकर राजकीय इशारे पर मुसलमानों को परेशान करने के लिए मुसलमानों की संपत्तियों को तोड़ रहा है. और इसके लिए कच्छ मुस्लिम समाज के तमाम आगेवानों ने ये तय किया है कि अगर हमारे इस आवेदन पर कोई योग्य कार्रवाई नहीं की गई तो हम लोग जेल भरो आंदोलन करेंगे और लाखों की तादाद में कच्छ की जेलों को, गुजरात की जेलों को भरने का काम हम कच्छ मुस्लिम समाज के आगेवानों के आह्वान पर पूरे गुजरात में करेंगे.